તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે વિવિધ રાજ્યોની જે યોજનાઓ છે રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવી છે, તો તેને રિલેટેડ 50 મહત્વપૂર્ણ યોજનાઓ વિશેના પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, બેરોજગારી ઘટાડવા માટે કઈ રાજ્ય સરકારે પાર્થ યોજના તે શરૂ કરી છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ સરકાર દ્વારા. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે જાન્યુઆરી 2025માં હિન્દુ અને શીખ ધર્મગુરુઓ માટે પૂજારી ગ્રંથિ સન્માન યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે દિલ્હી સરકાર દ્વારા. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કઈ રાજ્ય સરકારે શહીદ માધો સિંહ હાથ ખર્ચા યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે ઓડિશા સરકાર દ્વારા. ત્યારબાદ બધાને વીમો આપવા માટે કઈ રાજ્ય સરકારે બીમા સખી યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે ગોવાના રાજ્ય સરકાર દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કયા રાજ્યએ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશન શરૂ કર્યું છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે ભૂમિહીન ખેડૂતો માટે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે છત્તીસગઢ રાજ્ય દ્વારા. ત્યારબાદ રાજ્ય ઓગસ્ટ 2024માં શાળાના બાળકોને પોષણયુક્ત ખોરાક આપવા માટે મુખ્યમંત્રી બાળ પોષક આહાર યોજના શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આ મુખ્યમંત્રી બાળ પોષક આહાર યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે ડિસેમ્બર 2024માં ઇન્દિરા ગાંધી સુખ શિક્ષા યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ દ્વારા. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે જુલાઈ 2024માં યુવાનોને આર્થિક સહાય પૂરી પાડવા માટે લાડલા ભાઈ યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા. ત્યારબાદ કયા રાજ્યએ પ્રજાસત્તાક દિન નિમિત્તે 4 કલ્યાણકારી યોજનાઓ રાયથુ ભરોસા, ઇન્દિરામાં આત્મીય ભરોસા, ઇન્દિરામાં ઈડન્ડલુ અને નવું રેશન કાર્ડ શરૂ કર્યું છે? તો આ 4 કલ્યાણકારી યોજના મિત્રો તેલંગાણા સરકાર દ્વારા જે પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવી હતી. ત્યારબાદ ઓગસ્ટ 2024માં ગૃહિણીઓને સશક્ત બનાવવા માટે કયા રાજ્યએ હર ઘર હર ગૃહિણી યોજના પોર્ટલ શરૂ કર્યું છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્ય દ્વારા. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે ઝારખંડ રાજ્ય સરકાર દ્વારા. ત્યારબાદ ખાનગી રોકાણોને પ્રોત્સાહન કરવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કયા રાજ્યએ RIPS 2024 યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ કયા રાજ્યએ 6 ઓક્ટોબરના રોજ કોલેજની છોકરીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે નિજુત મોયના યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે અસમ સરકાર દ્વારા. ત્યારબાદ કયા રાજ્યએ વર્ષ 2024માં મુખ્યમંત્રી મારી લાડકી બહુ યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ કારીગરોને સશક્ત બનાવવા માટે કયા રાજ્યએ કેલંગનાર હસ્તકલા યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્ય દ્વારા આ યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ કેન્દ્રીય ઉર્જા અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કયા રાજ્યમાં ઉર્જવીર યોજના તે શરૂ કરી છે? તો જવાબ આવશે વિજયવાડા આંધ્રપ્રદેશમાં આ ઉર્જવીર યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર 2024માં નેશનલ રિવર લિંકિંગ પોલિસી હેઠળ કેન બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ તે ક્યાં કર્યો હતો? જવાબ આવશે
ખજૂરા મધ્યપ્રદેશમાં. ત્યારબાદ વિદેશમાં દલિત બાળકોને શિક્ષણ ખર્ચ ઉઠાવવા માટે કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરી દ્વારા છે સરકારે આંબેડકર શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે નવી દિલ્હી સરકાર દ્વારા. ત્યારબાદ બાંધકામ કામદારોને કામચલાઉ આવાસની સુવિધા પૂરી પાડવા માટે કયા રાજ્યએ શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે ગુજરાત સરકાર દ્વારા છે આ યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર 2024માં પાણીપત હરિયાણા ખાતેથી 18થી 70 વર્ષ સુધીની વયની મહિલાઓને સશક્ત કરવા માટે કઈ યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે બીમા સખી યોજના. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં સરકારે ડિસેમ્બર 2024માં 60 વર્ષ અને તેથી વધુ વયના રહેવાસીઓને છે મફત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે સંજીવની યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે દિલ્હી સરકાર દ્વારા છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ યુવાનો માટે રોજગારીની તકોને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ વિકાસ અભિયાન એટલે કે MYUVA યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ પાણીની સમસ્યાને નિરાકરણ માટે કયા રાજ્યએ મુખ્યમંત્રી નગર વિકાસ પ્રકલ્પ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો જવાબ આવશે ત્રિપુરા રાજ્ય દ્વારા. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે હિમ ઉન્નતિ નામની નવી યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ દ્વારા. ત્યારબાદ સપ્ટેમ્બર 2024માં મહિલાઓના સશક્તિકરણ માટે પુણ્ય શ્લોક અહલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ સ્કીમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ સપ્ટેમ્બર 2024માં યુવાનોને કૌશલ્ય વિકાસ તાલીમ આપવા માટે આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ સપ્ટેમ્બર 2024ના રોજ ઓડિશા સરકારની સુભદ્રા યોજનાની મુખ્ય પહેલ કોણે શરૂ કરી? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે સારી પર્યાવરણીય સુરક્ષા માટે ઉપવન યોજના અને હેરિટેજ ટ્રી એડોપ્શન સ્કીમ શરૂ કરી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રીએ રેવંત રેડ્ડીએ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજીવ ગાંધી નાગરિક અભય હસ્તમ યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે તેલંગાણા રાજ્ય દ્વારા. ત્યારબાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે કયા રાજ્યમાં ખેડૂતો માટે તેનો નેનો ફર્ટિલાઇઝેશન સબસિડી યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં પોલીસે પ્રાણીઓની તસ્કરીના મુદ્દાને રોકવા માટે ઓપરેશન કામધેનુ શરૂ કર્યું છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર રાજ્ય દ્વારા. ત્યારબાદ વર્ષ 2024માં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે કયા રાજ્યએ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્ય દ્વારા. ત્યારબાદ રાજ્યના લોકોને આર્થિક મદદ પૂરી પાડવા માટે હર ઘર રાશન યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે પંજાબ રાજ્યમાં આ યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ રાજ્યોના જે યુવાનોમાં છે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા છે કઈ રાજ્ય સરકારે MYUVA યોજના શરૂ કરાઈ છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા છે આ યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ નેપાળ સરહદ નજીક વૃક્ષારોપણ જન અભિયાન 2024 અંતર્ગત કયા રાજ્ય સરકારે મિત્ર વન પહેલ શરૂ કરાઈ છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા. ત્યારબાદ ખેડૂતોને લાભ આપવા માટે રાજ્યમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કૃષિ લોન માફી યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે તેલંગાણા રાજ્યમાં. ત્યારબાદ વર્ષ 2024માં કયા રાજ્યમાં સ્કૂલ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મણિપુર રાજ્યમાં. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના 2024
શરૂ કરી છે? તો જવાબ આવશે દિલ્હી સરકાર દ્વારા. ત્યારબાદ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના? મિત્રો આ સેમ પ્રશ્ન છે, આમાં જવાબ મિત્રો દિલ્હી આવશે. આમાં ફૂલથી હિમાચલ પ્રદેશ એકને પ્રશ્ન 2 વાર લખાઈ ગયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા રાજ્યમાં મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્યમાં. ત્યારબાદ છોકરીઓના જન્મ પર 1 લાખના બચત બોન્ડ આપવા ઉદ્દેશ સાથે કઈ રાજ્ય સરકાર દ્વારા લાડો પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્ય દ્વારા. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી વયોશ્રી યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા આ યોજના શરૂ કરાઈ છે. ત્યારબાદ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ જાન્યુઆરી 2024માં પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરનાર પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર. ત્યારબાદ યુવાનોને વ્યાજમુક્ત લોન આપવા માટે કઈ રાજ્ય સરકારે સ્વયં યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્ય દ્વારા. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે સ્તન કેન્સરની વહેલી તપાસ માટે સવેરા પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્ય દ્વારા. ત્યારબાદ જાન્યુઆરી 2024માં બરછટ એટલે કે મોટા અનાજના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કઈ રાજ્ય સરકારે રાણી દુર્ગાવતી શ્રી અન્ન પ્રોત્સાહક યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા. ત્યારબાદ સમાજના આર્થિક રીતે વંચિત વર્ગને આવાસ આપવાના ઉદ્દેશ્ય સાથે કઈ રાજ્ય સરકારે ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે તેલંગાણા રાજ્ય દ્વારા. ત્યારબાદ ગ્રીન કવરને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ વન મિત્ર યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્ય દ્વારા. તો મિત્રો આ હતા જે વિવિધ રાજ્યોને લગતી યોજનાઓને લગતા પ્રશ્ન. આપણે અહીં 50 જેટલા પ્રશ્નોનું આપણે છે અહીં વિડીયોમાં આવરણ કર્યું છે. તમને જો આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. આ ઉપરાંત આની જે છે PDF છે આપણા ટેલિગ્રામ ચેનલમાં 2 થી 3 દિવસમાં મુકાઈ જશે, તો ત્યાંથી તમે છે ડાઉનલોડ કરીને વાંચી પણ શકશો. તો મળીએ એક નવા વિડીયો સાથે.